ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉદરકા ગામમાં ભારે વરસાદે 40 વર્ષ જૂના કોઝવેને ધોવાઈ જતા જનજીવન ખોરવાઈ ગયું છે। એકમાત્ર સંપર્ક માર્ગ તૂટી પડતા 1200 વીઘાથી વધુ ખેતી વિસ્તાર, આશરે 100થી વધુ ખેડૂતો અને પરપ્રાંતીય મજૂરો બહારની દુનિયાથી કપાઈ ગયા છે। ખેતીની મોસમ વચ્ચે ખાતર, બિયારણ, પીવાનું પાણી, જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે। બાળકોના શિક્ષણ પર પણ અસર પડી છે। ગ્રામજનોએ તાત્કાલિક વૈકલ્પિક રસ્તો અથવા નાણાંનું નિર્માણ કરવાની માંગ ઉઠાવી છે। હવે સૌની નજર તંત્ર કેટલા ઝડપી રાહત પહોંચાડે છે તેના પર છે। અમારા ગામની અંદર ઓદરકા ડેમ આવેલો છે, એની ઉપર એક જ્યાં વન કહેવાય, નામ છે વનવાડી કહેવાય, ત્યાં આગળ અમારે એક મોટો કોઝવે છે। એ કોઝવે સાવ આપ સૌએ મારી પાછળ જ છે, સાવ ધોઈ નાખ્યો છે, જેથી ઉપર અમારા ખેડૂતો છે એ આશરે અંદાજિત 1200 વીઘા જેટલી જમીન છે, 101 ખેડૂતો ઉપર ખેતી કરે છે, જેને ત્યાં દરેક વાડીએ મજૂરો પણ MP, ગોધરા, આદિવાસી આ લોકો ત્યાં વસવાટ વાડીએ કરે છે। તેમ બધાનો આવર જવર ખેડૂતોનો ટ્રેક્ટર, મોટરસાયકલ અને હાલીને પણ જઈ ન શકા એક જ માર્ગ હતો, જે સાવ ધરાશાયી થઈ ગયો છે।